રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભારતીય મજદૂર સંઘ ભરૂચ જિલ્લાનો વાર્ષિક અધિવેશન અંકલેશ્વર JIDCમાં આવેલ ડાયમંડ થિયેટર ખાતે જિલ્લા પ્રમુખ સતીશભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ગિરીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી વર્ષ માટે નવી કારોબારીના પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, વિભાગ સંગઠન મંત્રી દીપકભાઈ પટેલ અને વિભાગ સહ સંગઠન મંત્રી સુરેન્દ્ર રાજ સહિત આશા વર્કર, આંગણવાડી, મધ્યાહન ભોજનની બહેનો તેમજ ST તથા વિવિધ ઉદ્યોગમાંથી 325 જેટલા કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ આજ રોજ તારીખ 27/4/25ના રોજ ભારતીય મજદૂર સંઘ ભરૂચ જિલ્લાનું સંમેલન રાખવામાં આવેલું છે, જેમાં વિવિધ ઉદ્યોગોના 300 ઉપરાંત કામદારો હાજર છે અને ભારતીય મજદૂર સંઘની નવી કારોબારીની રચના કરનાર છે, જેમાં ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રાંતના પ્રદેશ મહામંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ નવી કારોબારીની રચના કરશે અને આવનાર દિવસોની અંદર ભારતીય મજદૂર સંઘની રણનીતિ અને ભારતીય મજદૂર સંઘના કામદારોના કામ પ્રત્યે અને આગામી કાર્યક્રમ અંગેની ચર્ચા કરવામાં આવશે અને ભારતીય મજદૂર સંઘમાં નવા કાર્યકર્તાઓ જોડાય એ બાબતની વિવિધ માંગણીઓ છે, તે માંગણીઓ રજૂ કરવામાં આવશે। અસ્તુ બહુત માતાજી। નમસ્કાર, મારું નામ સુરેન્દ્રસિંહ રાજ છે, સહસંગઠન મંત્રીની જવાબદારી છે। આજે ભરૂચ જિલ્લાનું જ્યારે અધિવેશન થઈ રહ્યું છે ત્યારે બહુ સુખદ પ્રસંગ છે અને આવનાર દિવસમાં ભરૂચ જિલ્લામાં જે બી ઉદ્યોગો આવેલા છે, દહેજ, ઝઘડિયા, પાનોલી, અંકલેશ્વર, બધા જ લોકો ભારતીય મજદૂર સંઘમાં જોડાય અને રાષ્ટ્ર નિર્માણમાં કામ લાગી જાય। ભારતીય મજદૂર સંઘ આ દેશનું પ્રથમ ક્રમાંકનું યુનિયન છે, જેમાં 3 કરોડ લોકો અત્યારે જોડાયેલા છે। તો બધા આવો સાથે મળીને કામ કરીએ અને દેશને જગાવીએ। ભારત માતા કી જય। પિન્ટુ મોદી, AB48 ન્યૂઝ, અંકલેશ્વર।